બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ તો સોમનાથ ઉના નેશનલ હાઈવે પર પોતાના સ્વાર્થ માટે મનમાની કરતા ધંધાર્થીઓ સામે ગીર સોમનાથ કલેક્ટરની લાલ આંખ કરવામાં આવી છે। આ દ્રશ્યો છે ગીર સોમનાથમાંથી પસાર થતા નેશનલ હાઈવે 8E ના કે જે સોમનાથથી ભાવનગર સુધી પસાર થાય છે અને આ જ નેશનલ હાઈવેનું હજુ નિર્માણ કાર્ય પૂર્ણ થયું નથી। પોતાના અંગત સ્વાર્થ માટે નેશનલ હાઈવેમાં તોડફોડ કરી ડિવાઈડર ઊભા કરી રહ્યા છે ધંધાર્થીઓ। ત્યારે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ એનએચએઆઈને કડક સૂચના આપતા આખરે સીમાસી ગામ નજીકના નાયરા પેટ્રોલ પંપ સંચાલક સામે ઉના પોલીસમાં કાયદેસરનો ગુનો નોંધવામાં આવ્યો છે। ઉનાના સીમાસી નજીક એક ગંભીર અકસ્માત થયેલ એનએચઆઈ ઉપર, જેમાં 3 યુવાનોના દુઃખદ અવસાન થયેલ। જે નાયરાનો પેટ્રોલ પંપ છે એના જે માલિક છે એને પોતાના ધંધાકીય લાભ માટે જે વચ્ચેનું ડિવાઈડર છે એ તોડી નાખવામાં આવેલ, તો એની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની એનએચઆઈને સૂચના આપતા તેઓએ ઉના પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ કરેલ છે। અને એનએચઆઈને એ પણ સૂચના મેં આપી છે કે ભાઈ આખા આપણા જે જિલ્લાનો આખો હાઈવે છે ત્યાં તમામ જગ્યાએ એનએચઆઈ, આરએનબી સ્ટેટ, પંચાયત તમામના અને નેશનલ હાઈવે એ પોતાના જે છે રોડો ચેક કરી લે ને ક્યાંય પણ આવું કોઈ બનાવ ધ્યાને આવે કે કોઈ ડિવાઈડર પોતાની સગવડતા ખાતર તોડેલું હોય તો તાત્કાલિક બંધ કરાવવું। ખેડૂતોના જીરાના પાક પર અત્યારે નુકસાન મંડરાઈ રહ્યું છે। જીરુના પાકમાં સુકારા નામનો રોગ આવતા દ્વારકા જિલ્લાના ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે। છેલ્લા થોડા દિવસથી વાદળછાયું વાતાવરણ સર્જાતા જીરાના પાક પર સુકારો આવી ગયો છે। જીરાના પાકમાં 1 વીઘામાં 6 થી 7 હજાર જેટલો ખર્ચ કર્યો છે, પરંતુ વાતાવરણ અનુકૂળ ન હોવાના કારણે જીરાના પાકમાં સુકારા નામનો રોગ આવી જવાથી 50% જેટલું જીરું સુકાઈ ગયું છે અને ઉત્પાદનમાં પણ ઘટાડો થાય તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે। જીરુનું અને ચણાનું વાવેતર કર્યું હતું, એમાં વાતાવરણ થોડુંક બગડ્યું, એના હિસાબે જીરુમાં રોગ આવી ગયો। સુકારા નામનો એક રોગ આવ્યો તો જીરું સુકાવા માંડ્યું અને દવા અમે છાંટવાની ચાલુ કરી છે। દવા તો હજી ચાલુ જ છે, પણ તો એ ઝાડવા બધા સુકાઈ ગયા છે। 50% જેવા તો સુકાઈ ગયા છે। 7,000નો ખર્ચો આવેલો છે। બધો ખર્ચો કરતા અત્યારે જીરું બગડી જવાથી અમને કાંઈ ફાયદો મળે એવી સંભાવના છે નહીં અને જીરું અત્યારે હાવ બગડી ગયું એટલે એમ કે કાર્યો એવી વસ્તુ બહુ આવી ગઈ એટલે અમને નુકસાની બહુ છે। અત્યારના સંજોગો જોતા એવું લાગે છે કે ખર્ચાના પૈસા નીકળી જાય તો અમે નસીબદાર, અને ઉત્પાદન ખૂબ જ ઓછું થવાની ગણતરી છે। જૂનાગઢમાં માણાવદર નગરપાલિકા સૌથી વધુ ચર્ચામાં છે, કેમ કે અહીં હાલ ભાજપના ધારાસભ્ય છે અને તેઓ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને હાલ બંને મુખ્ય હરીફ પક્ષો કોંગ્રેસ અને ભાજપ જીતના દાવા કરી રહ્યા છે। હાલ અહીં વહીવટદારનું શાસન છે। બીજી તરફ માણાવદરનો મુખ્ય મુદ્દો પાણીનો પ્રશ્ન છે અને સૌથી પહેલા પાણીનો પ્રશ્ન હલ થાય તેવા પ્રયત્નો હાથ ધરાશે તેવી વાતો બંને પક્ષો દ્વારા કરવામાં આવી રહી છે। પહેલા તો અમારો પાણીનો પ્રશ્ન છે। આ 4 દિવસે પાણી આપે છે, પણ અમારા પ્રયત્નો એવા છે કે એકત્ર આ પાણી મળે એવા પ્રયત્નો અમે કરશું। એક તો રોજીરોટા માટે અહીંયા સારી ફેક્ટરી પડે એવા પ્રયત્ન કરે સરકાર, એવી અમારી માગણી છે। અમે પાણીની માગણી રેવન્યુ ફંડ બન્યો છે, એમાં પણ અમે પ્રયત્ન બનશે એટલા પ્રયત્ન કરશું ને એમાં પાણી નાખે તો એકત્ર પાણી થાય એવા પ્રયત્ન અમે કરશું। વહીવટદાર છેલ્લા 2 વર્ષથી વહીવટદારનું શાસન છે અને એ પહેલા ભાજપનું શાસન હતું 2.5 વર્ષ માટે। અત્યાર સુધીમાં 94થી નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી 2 વખત કોંગ્રેસનું શાસન હતું અને બાકીના સમયમાં ભાજપનું શાસન થયું છે। ત્યારે સરકારની યોજના હતી ભૂગર્ભ ગટર યોજના, તો ક્લીન સિટી માટે થઈ અને ભૂગર્ભ ગટર યોજનાનું આખા ગામની અંદર ભૂગર્ભ ગટર યોજના છે, એ હું પ્રમુખ હતો ત્યારે અમે આખા ગામની અંદર યોજના અમલમાં મૂકી હતી। ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં આવેલી માત્ર 5 દુકાનોમાં ચાલતી ચામુંડા ઇલેક્ટ્રિકલ્સના એમએસસી આઈપીઓએ સૌને ચોંકાવ્યા છે, કારણ કે આ કંપનીએ માર્કેટમાં
14 કરોડ માંગ્યા હતા, તેની સામે કંપનીને 7,100 કરોડ મળ્યા અને તેમનો 737 ગણો આઈપીઓ ભરાયો છે. જેટકો કંપનીના નિવૃત્ત અધિકારીએ 2008માં નિવૃત્ત થયા બાદ 2013માં કંપની શરૂ કરી હતી અને 75 વર્ષની ઉંમરે કંપનીના માલિકે જીઈબીમાં કરેલા કાર્યકાળનો તમામ અનુભવો કંપની પાછળ લગાવી આ કંપની ઊભી કરી. પાલનપુરની ચામુંડા ઇલેક્ટ્રિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા રિટેલ રોકાણકારોને ઓછામાં ઓછા 1.41 લાખના મૂલ્યના 3,000 શેરના લોટ સાઇઝમાં રોકાણ કરવા આઈપીઓ બહાર પાડવામાં આવ્યો હતો. જો કે કંપની પર લોકોએ ભરોસો કરીને 7100 કરોડ રૂપિયા આપી દીધા, જે લોકોનો આ કંપની પ્રત્યે વિશ્વાસ દર્શાવે છે. ઉત્તર ગુજરાતના પાલનપુર શહેરમાં 5 દુકાનોમાં ચાલતી એક કંપનીએ સૌને ચોંકાવ્યા છે. આપને દ્રશ્યો બતાવીશ આ કંપનીના. ચામુંડા ઇલેક્ટ્રિકલ એસએમઈ આઈપીઓએ સૌને ચોંકાવ્યા છે. કારણ એ છે કે આઈપીઓ 737 ગણો ભરાયો છે અને કંપનીએ માર્કેટમાં માત્ર 14 કરોડ જ માંગ્યા હતા અને તેમને અત્યારે 7100 કરોડ જેટલા મળ્યા છે. આપણે આ કંપનીના એમડી છે ચિરાગભાઈ, વાત કરીશું તેમના જોડે કે ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી અને લોકોએ કેમ આટલો ભરોસો જે છે તે આ કંપની ઉપર આપ્યો છે. ચિરાગભાઈ, ક્યારે આ કંપનીની શરૂઆત થઈ હતી? આ કંપનીની શરૂઆત 2013માં થઈ હતી. પ્રોજેક્ટ પણ કરીએ છીએ અમે અને હવે ટેસ્ટિંગનું મોટા પાયે ચાલુ કર્યું છે અને હવે લેબ શોર્ટ ટાઈમમાં અમે ઓપન કરી રહ્યા છીએ સુરત ખાતે. કંપની અમે આઈપીઓમાં 14.60 કરોડ રૂપિયા માગ્યા હતા. એના સામે જનતાએ 7,100 કરોડનું ભરણું કર્યું છે અમારે પાસે. ભવિષ્યમાં આ કંપનીને અમે ઉત્તરોત્તર એકદમ ઊંચાઈ પર લઈ જવા માંગીએ છીએ. લોકોએ તેમના પર ભરોસો મૂક્યો છે અને અત્યારે જેટકો કંપની સાથે પણ તેમના કરારો થયેલા છે. જેટકોનું જે કામ છે તે પણ કરી રહ્યા છે. તે ઉપરાંત મહત્વની વાત તો એ છે કે એમનો સોલાર પ્લાન્ટ પણ છે અને સુરત ખાતે જે છે તે નવી લેબ પણ સ્થાપવાના છે. આમ એમને જે પૈસા આઈપીઓથી માગ્યા હતા એના કરતાં પણ 737% જે પૈસા છે તે વધુ આવ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. તો બનાસકાંઠાનો આ સમગ્ર મામલો સામે આવ્યો છે, જ્યાં કંપનીને ફાયદો જ ફાયદો થયો છે. કંપની પર લોકો દ્વારા ભરોસો મૂકવામાં આવ્યો છે અને 14 કરોડ માંગવામાં આવ્યા હતા માર્કેટમાંથી અને 737 ગણો ફાયદો આ કંપનીને થયો છે. આ તરફ રાજકોટની ટીઆરપી કાંડમાં 3 આરોપીઓને જામીન મળવાનો મામલો સામે આવ્યો છે. હાઈકોર્ટે આરોપીઓને જામીન આપતા પીડિત પરિવાર હવે સુપ્રીમ કોર્ટમાં જશે અને સરકાર પણ સુપ્રીમ કોર્ટમાં જઈ જામીન રદ કરાવે તેવી અપીલ કરી છે. મહત્વનું છે કે ટીઆરપી અગ્નિકાંડમાં હાઈકોર્ટ દ્વારા મહાનગરપાલિકાના 3 અધિકારી રાજેશ મકવાણા, ગૌતમ જોશી અને જયદીપ ચૌધરીને જામીન અરજી મંજૂર કરવામાં આવ્યા હતા. જામીન ના મંજૂર કરે, કોઈ પણ જામીન મંજૂર ન થાય એવી અમારી માંગણી છે. જામીન અત્યાર સુધીમાં 3 જણાને મળ્યા છે. 3 જણાને ગુજરાત હાઈકોર્ટમાંથી મળ્યા છે. હવે અત્યારે સરકારને અમે ગુજરાત સરકારને અમે એની પાસેથી એટલી આશા રાખી કે એ લોકો સુપ્રીમ કોર્ટમાં ગમે આગળ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરે કે જામીન મળી છે એ નામંજૂર થવા માટે આગળ વધે. જે એમના પરિવારજનો છે એમના દ્વારા જે આ 3 આરોપીઓ જે છે એમની વિરુદ્ધ જે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવેલા છે તે સામે અમે નામદાર સુપ્રીમ કોર્ટમાં જવા માટેની તૈયારી કરી રહ્યા છીએ અને અમે સરકાર પાસે પણ આશા રાખીએ છીએ કે સરકાર આ 3 આરોપીઓ છે તેની વિરુદ્ધમાં જે જામીન મંજૂર કર્યા છે તેની વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટમાં કાર્યવાહી કરે. રાજકોટ સિવિલ તંત્ર હવે ઉંદરો પકડવા કામે લાગ્યું છે. સિવિલમાંથી 40 જેટલા ઉંદર પકડાયા છે. સિવિલમાં ઉંદરોનો ત્રાસ વધતા જ તંત્ર દોડતું થયું હતું. હોસ્પિટલમાં આવેલી પીએમએસએસવાય અને ઓપીડી બિલ્ડિંગમાં ઉંદરોના કારણે દર્દીઓ પરેશાન થઈ રહ્યા હતા, જેના વિડીયો સામે આવતા જ તંત્રએ કામે લાગી ગયું હતું. સિવિલ તંત્રએ બંને વિભાગમાંથી 40થી વધારે ઉંદરો પકડ્યા હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા હાલ પીએમએસએસવાય તેમજ ઓપીડી બિલ્ડિંગમાં ઉંદર પકડવા માટે પિંજરા મૂકવામાં આવ્યા છે, ત્યારે ઉંદરોને પકડીને શહેરથી દૂર હાલ છોડવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે સિવિલ
સિવિલ હોસ્પિટલમાં ઉંદરોના ત્રાસનો વિડીયો સામે આવ્યો હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા નાના બાળકો પણ ઉંદરોના ત્રાસથી પરેશાન થઈ રહ્યા હતા. એક દીકરી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહી હતી. એ દરમિયાન તેમને બચકું ભરી દીધું હતું અને એમના માતાને પણ ઉંદર હવે બચકા ભરેલી લીધા હતા. સિવિલ હોસ્પિટલમાં ફ્રૂટ તેમના માટે લાવવામાં આવતું હતું, જે ઉંદર ખાઈ જતા રોગચાળાનો ભય ફેલાયો હતો. કોવિડ સમયે બનેલી નવી સિવિલ હોસ્પિટલમાં જ ઉંદરોનો ત્રાસ સતત વધી રહ્યો છે. ઉંદરોના ત્રાસમાંથી દર્દીઓને મુક્તિ આપવામાં આવે તેવી માંગ પણ દર્દીઓ કરી રહ્યા છે.